ઓડિટરી મોડ્યુલમાં જે લેવલ 1 છે અવેરનેસ ઓફ સાઉન્ડ, એમાં જે લાસ્ટ લેવલ છે સબ લેવલ 4 અવેરનેસ ઓફ સાઉન્ડ ઇન નોઇઝી એન્વાયરમેન્ટ, તો એ કઈ રીતે કરાવવાનું એ આપણે વિડીયોમાં જોઈશું. એ માટે તમે ગાર્ડનમાં આપણે જઈએ તો ઘણો બધો શોર શરાબો થતો હોય અને બાળકને એ જે નોઇઝ હોય એ પ્રત્યે ધ્યાન હોય છે, એનો જે મિનિંગ ઓફ સાઉન્ડ હોય એના પ્રત્યે ધ્યાન નહીં હોતું. જેમ કે આપણે પેશન્ટનું કે કોઈ બી હોય ચાઇલ્ડનું એનું નામ લઈને બોલાવીએ, જેમ કે પ્રિન્સ, તો એનું ધ્યાન ત્યાં હોતું નથી, એ નોઇઝમાં હોય છે. તો એ કઈ રીતે કરાવવાનું એ આપણે જોઈશું. તે માટે તમે કોઈ બી નોઇઝી એન્વાયરમેન્ટલમાં કરાવી શકો, અથવા તો ફોનમાં જો કોઈ બી વિડીયો હોય અથવા તો જે મ્યુઝિક હોય એમાં જો નોઇઝી એન્વાયરમેન્ટ ચાલુ કરી અથવા તો એન્વાયરમેન્ટલના અલગ અલગ સાઉન્ડને ચાલુ કરી અને આપણે કરાવી શકીએ છીએ. તો આપણે જોઈશું કે કઈ રીતે કરાવીએ. તો અહીંયા અમે ફોનનો યુઝ કર્યો છે કે જેમાં અમે પાછળથી જે નોઇઝ માટે જે એન્વાયરમેન્ટલનો સાઉન્ડ ચાલુ રાખીએ છીએ. ચાલો, પ્રિન્સ યા ઓકે આ લઈ લો. પાપા કે આપણે જોયું કે અહીંયા ઘણો બધો નોઇઝ આવતો હતો, તો પણ જે બાળક છે એનું અટેન્શન હતું કે એમનું જે નામ બોલાવતા હતા અથવા તો પાપા બોલાવતા હતા, ત્યારે એને ડિટેક્ટ કરતું હતું ને પછી એને પ્લેસ કરતું હતું ઓબ્જેક્ટને. તો આનાથી આપણને ખબર પડી ગયું કે જે બાળક છે એ જે નોઇઝી એન્વાયરમેન્ટ હોય એના પણ રિસ્પોન્સ કરે છે.